કે તમારા ભેગો હું દોય તો તમારા ધ્યાન માટે કહી દો કે હું આરએસએસ ની અંદર તૃતીય વર્ષ શિક્ષિત છું। આરએસએસ ની અંદર તૃતીય વર્ષ શિક્ષિત એટલે બીજાને કહી દેવાનું કે ભાઈ તું લવડા કુટીથી કરે તો તારો પોકેસ કાપી રહ્યો હે। જે લોકોને કોઈ ડરવાની જરૂર નથી। અહીં જે વાત થાય આદિવાસીની જે વાત થાય હકની વાત થાય એ તને પણ આ હક અધિકાર તો પણ મળવા પાત્ર હે। પણ જે દાડે તું લૂંટાઈ છે જે રોકવા વાળા હે એ મારા ભાઈ હે એ લૂંટાઈ જાય એને કોને બસાવવા વાળો પણ આ આટલી આપણો સમાજ ભેગો જોઈ એ બસાવ હે। એટલે મહેરબાની કરીને કોને ગ્રંથિ ભરાઈ ગઈ હોય કે હું ફલાણાનો પ્રમુખ ફરવાનો કાર્યવાહ પણ કેના હો દાડજા હો દાડજા દાડજા એટલે કે બીજાના મોય ખેતરમાં વાડે હે તને મળવાનું કાઈથી સા મળે ખાવા મળે પણ તને જમીન મળે તો બસ આજ હક અધિકારની વાત કરવા આપણે લોકો એને પણ સમજાવવું પડશે। એની અજ્ઞાનતા હે એ જે વ્યક્તિ જઈ હે જે પણ પાર્ટી પક્ષમાં હે એ માત્ર ને માત્ર એ મારે સમજાવો એ આપણે જોડે જોડાઈ જાય કેમ કે હું જોડાઈ ગયો હું। મારાથી ગુજરાતની અંદર આરએસએસ ની અંદર 3 4 5 રાજ્યમાં મારા સિવાય બીજું કોઈ નામ ચાલતું નતું। મેં પણ તમારી જેમ હતો એમને પણ કહેજો કે આરએસએસ માં તૈયાર થયેલો પ્રવીણ પારગી આજે અમારા સમાજમાં હે કે મારો સમાજ હે મારા સમાજને અન્યાય થાય મેં કીધું કે આની માટે લડત લડવી જોઈએ ત્યારે ના પાડે કે નહીં લડત ને બીજો લડે એમ કે ત્યારે મને ખબર પડી પાછળ જે ભાઈ કે આ લોકો વાળા છે એ પાછળ આપણો અહિત કરે છે। રોજ કાંતિભાઈ થી બધા કહે છે કે બંધારણ પધાર્યા છે ઢોલવાળા પાછળ સ્વાગત માટે તૈયાર થાય છે। બંધારણની સામે બીજું બંધારણ તૈયાર થાય છે એ રાજદ્રોહ છે કે નહીં? તમારો હક અને ચિંતા તમારું લૂંટાઈ જાય છે બોલવું પડે કે પડે? એક સભાની અંદર કે બંધારણ નવું તૈયાર થઈ ગયું છે તમને ખૂચે હું છે મારા ભાઈ। આપણા લોકોને જે પ્રતિનિધિઓ છે એને પદ આપ્યા છે આપણે જે લોકો ચૂંટાઈને જઈએ છે એમને પદ આપ્યા છે પાવર આપ્યો નથી। એ ચાહે કેબિનેટ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે રાષ્ટ્રપતિ કેમ ના હોય એને પાવર આલો અને પાવરની જોડે આપણે ના હોય આપણે લોકોની પાછળ થઈ જાઓ। આ ક્લિયર કટ છે। આદિવાસી શબ્દ આદિવાસીનું શિબિર બનતું હોય તો તમને મચાયના લાગે છે કે મૂળવાસી આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે એ જાગવાની જગ્યાએ એ લોકોની ગ્રંથિ છે। કોની ગ્રંથિ છે? આપણા લોકો નહીં પણ જે લોકો વિદેશથી આવ્યા છે એ લોકોની। મહેરબાની કરીને જીવો ને જીવા દો। અમારી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે પણ તમે તમારો સંસ્કૃતિ ઉજાગર કરો છો તો આ શિબિરને મારફતે આપણે પણ આપણી સંસ્કૃતિ ઉજાગર કરવી જોઈએ કરવી જોઈએ? અરે આ શિબિરો જે થાય છે એ શિબિરો એ શું કામ કરે છે કે જે લોટો હોય છે તાંબાનો કે પિત્તળનો એને જે ચમકતો રાખવો હોય તો શું કરવું પડે? દરરોજે ઘસવું પડે। દરરોજે ઘસો તો તમારી ચમક રહે। એક પ્રમાણે શિબિરો થવી જોઈએ અને આ ત્રીજી શિબિરો થશે તો આપણા લોકોએ હક અધિકાર જાણતા પૂરેપૂરો થાય। જાણે તો બધું છે ડર છે બધાને। આ ચેતરભાઈ વસાવા છીએ એ ધારાસભ્ય છે પણ એ પોતા આદિવાસીની વાત ધોમ ધકથી મારે છે। કાંતિભાઈ રોજ હું તો કોઈની પ્રચાર નથી કરતો પણ આપણા આદિવાસી નેતા હોય એ ચાહે ભાજપનો પણ કેમ ના હોય તો આપણે એની વાત કરશું પણ આદિવાસી હકની વાત કર ના વાત કરે તો એ મારા વ્યક્તિ દાડજો જ કહેવાય। આ વાત આપણે શિબિરોમાંથી બંધારણ બચાવવું જોઈએ। જો બંધારણ તો પણ આપણે જે લોકો આવ્યા છે આપણે જે લોકો છીએ એ બંધારણને બચાવો કે બંધારણમાં આદિવાસી કેમ આવ્યા બંધારણમાં લેવા પડ્યા આદિવાસીઓને બંધારણમાં કેમ લેવા પડ્યા? હજુ એ ઘણા બધા મિત્રો આપણી વચ્ચે આવવાના છે એ માટે આપ સ્વાગત માટે આપ પૂરી ટીમને જોહાર। પાછળ ઘણા બધા હજુ આપણા સમાજના ચિંતકો આપણી વચ્ચે પધારવાના છે। આ સારી ઐતિહાસિક વાતચીત આવી ચિંતન શિબિરોમાં જ આપણને જાણવા મળે એ માટે તમામ ભાઈઓ બહેનોને નમ્ર નિવેદન છે કે શાંતિથી આ વાતોને સાંભળે। જોહાર।
હક અધિકારની વાત